આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને તેમની જન્મ જયંતિ નિમિત્તે સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે પંડિત જવાહરલાલ નહેરુની 135મી જન્મ જયંતિ નિમિત્તે તેમના તૈલચિત્રને વિધાનસભાના કાર્યકારી સચિવ ચેતન પંડ્યાએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તો ભુજમાં ટાઉનહોલ પાસે આવેલી નહેરુજીની પ્રતિમાને હારારોપણનો કાર્યક્રમ ભુજ નગરપાલિકા દ્વારા રાખવામાં આવ્યો હતો. આ નિમિત્તે ભુજ શહેરના પ્રથમ નાગરિક નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે પંડિત જવાહરલાલ નહેરુને ચાચા નહેરુ તરીકે લોકો ઓળખતા. તેમને ગુલાબનું ફૂલ અતિ પ્રિય હતું. તેઓ હંમેશા તેમના કોટમાં ગુલાબનું ફૂલ રાખતા. તેમને બાળકો અતિ પ્રિય હોવાથી ચાચાની જન્મજયંતિ બાળદિન તરીકે ઉજવાય છે તેવું પણ તેમણે જણાવ્યું હતું. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 43મા ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું ઉદઘાટન કર્યું. જ્યારે ખાણ ખનીજ મંત્રી જી કિશન રેડ્ડીએ ખાણ વિભાગની પ્રેક્ષકો માટેની ઇમારતનું પણ ઉદઘાટન કર્યું હતું. ભારતીય ખરીદ વેચાણ પ્રોત્સાહન સંસ્થાના જનરલ મેનેજર શંકરાનંદ ભારતીએ જણાવ્યું હતું કે આ વર્ષની વિષય વસ્તુ 2047 સુધીમાં વિકસિત ભારત પર આધારિત છે અને ઝારખંડ આ મેળાનું મુખ્ય કેન્દ્રિત રાજ્ય છે. બિહાર અને ઉત્તર પ્રદેશ સહભાગી રાજ્યો છે. 14 દિવસ સુધી ચાલનારા આ મેળામાં ચીન, ઇજિપ્ત, ઈરાન, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ, તુર્કી અને સંયુક્ત આરબ અમીરાત સહિતના દેશો ભાગ લેશે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજના અમલી છે, જે અન્વયે લોકરક્ષક દળ અને પીએસઆઈની તૈયારી કરતી માત્ર મહિલા ઉમેદવારોને શારીરિક અને લેખિત કસોટીનું સંપૂર્ણ માર્ગદર્શન એક જ સ્થળે મળી રહે તે હેતુથી ભુજમાં મિશન ખાકી સેમિનારનું 18 નવેમ્બરના મહિલા કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર ફક્ત 200 દીકરીઓ સુધી મર્યાદિત હોવાને કારણે વહેલા તે પહેલાના ધોરણે 16 નવેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન રાવલે આ મુજબ જણાવ્યું. કલેક્ટર શ્રી અરોરા સાહેબના માર્ગદર્શન હેઠળ અને પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ શ્રીની વિશેષ ઉપસ્થિતિમાં આપણે મિશન ખાખી કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. અને આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એવો છે કે આપણી કચ્છની દીકરીઓ જે છે, આપણો છેવાડાનો જિલ્લો હોય, આપણા બાળકો છે એ બહારના જિલ્લામાં જઈ અને માર્ગદર્શન લઈ નથી શકતા અથવા તો એવો કોઈ સ્કોપ એવા ખાસ છે નહીં, તો એના માટે આપણા કચ્છના દીકરીઓને અહીંયા જિલ્લામાં જ યોગ્ય માર્ગદર્શન મળી રહે એના માટેનું આપણે મિશન ખાખી કરીને એક સેમિનારનું આયોજન કરીએ છીએ. અને આ જે સેમિનાર છે એ માનનીય એસપી સાહેબના અધ્યક્ષ સ્થાને થશે. લોકરક્ષક દળ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈની જે દીકરીઓ તૈયારી કરે છે એમને એક જ જગ્યા ઉપરથી માર્ગદર્શન મળી રહે. 18 તારીખે સવારે 9:30 કલાકે આપણે મિશન ખાખી કાર્યક્રમનું આયોજન છે અને જે તજજ્ઞો છે એના દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. માત્ર ને માત્ર 200 બહેનોને આપણે આમાં લઈ શકીએ એટલે વહેલા તે પહેલાના ધોરણે આપણે છે રજીસ્ટ્રેશન કરવું. મારો વોટ્સએપ નંબર છે 92 278 98 925. ફરીથી કહીશ 92 278 98 925. આ નંબર ઉપર આપ મિશન ખાખી કરીને મોકલશો એટલે અમે તમને ગૂગલ લિંક મોકલી આપશું. કચ્છમાં શિયાળાના આગમનના એંધાણ વર્તાઈ રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી કચ્છના વિવિધ મથકો પર મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડાનો દોર શરૂ થતા વાતાવરણીય વિષમતા ઘટી છે. પશ્ચિમ કચ્છના અબડાસા, નખત્રાણા, લખપત ઉપરાંત ભુજ સહિતના વિસ્તારોમાં વહેલી પરોઢે ફૂલ ગુલાબી ઠંડીનો પ્રભાવ વર્તાઈ રહ્યો છે. તમામ મથકો પર મહત્તમ તાપમાનનો આંક 35 ડિગ્રીની આસપાસ રહ્યો છે. હવામાન વિભાગે નવેમ્બર માસના અંતથી શિયાળાની પકડ મજબૂત થવાની આગાહી કરી છે. સરકારી ભરતી માટે જરૂરી એવી કોમ્પ્યુટરની સીસીસી પરીક્ષા માટે સંબંધિત કર્મચારીઓએ 18 નવેમ્બર સુધીમાં ફોર્મ ભરવાના રહેશે. સીસીસી અને સીસીસી પ્લસની પરીક્ષા માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. સરકારના પરિપત્ર અનુસાર કચ્છમાં તોલાણી કોમર્સ કોલેજ આદિપુર પરીક્ષા કેન્દ્ર રહેશે. વધુ માહિતી માટે ભુજ પ્રાદેશિક કેન્દ્ર લાઇબ્રેરી બ્લોક કચ્છ યુનિવર્સિટી પરિસરમાં સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. સિદ્ધપુરમાં સાપ્તાહિક કાર્તિક પૂર્ણિમાના મેળાનો આજે સાંજે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે વિધિવત પ્રારંભ થયો. સિદ્ધપુરની આસપાસના ગામો અને ઉત્તર ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો તર્પણ વિધિમાં ભાગ લેશે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.